મોંઘવારીનો પ્રહાર લોકોની દૈનિક જિંદગી પર અસર કરી રહ્યો છે। પહેલા લોકો મોટી હોટલોમાં જમવા જવાનું ટાળતા હતા। હવે લોકો લારી ગલ્લા પર પણ જમવાનું ટાળી રહ્યા છે। લોકોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં ઘરે બનાવેલું ખાવાનું જ સારું પડે છે। એક વખતનું ભોજન પણ હવે લોકોને ભારે પડી રહ્યું છે। અનેક લારી ગલ્લા માલિકો કહે છે કે તેમનો બિઝનેસ 50% સુધી ઘટી ગયો છે। એક લારી માલિકે જણાવ્યું કે તેઓને ત્યાં ગ્રાહકો પહેલા કરતાં ઓછા આવે છે। પહેલા 100 પ્લેટ વેચાતી હતી, હવે માત્ર 40 થી 50 પ્લેટ જ વેચાઈ રહી છે। મોંઘવારીમાં અમારા મટીરિયલના ભાવ પણ વધ્યા છે, જેથી ભાવ વધારો કરવો પડ્યો અને તેથી લોકો હવે બહાર ખાવાનું ટાળી રહ્યા છે। મોંઘવારીના આ લહેરમાં સામાન્ય લોકોને અસર કરી રહી છે। પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે સસ્તી વસ્તુઓ પર આધાર રાખવો પડે છે। આ અર્થતંત્રને ઘાટે છે અને લોકોને હવે વૈકલ્પિક માર્ગ શોધવા મજબૂર કરે છે। આજે અમારા એન્કર શૈલેષ બારિયા અને કેમેરામેન શાહરૂખભાઈએ લારી ગલ્લા માલિક સાથે ચર્ચા કરી। જુઓ આ રિપોર્ટ। QN ન્યૂઝ 24/7 શૈલેષ બારિયા। આપણે હમણાં વાત કરીએ છીએ હમણાં સુશાંત સર્કલ પર, જ્યાં આગળ ખાણીપીણીની લારીઓ છે ત્યાં આગળ આપણે વાત કરીશું જમવા વિશે। ત્યાં આગળ હમણાં શાકભાજીના જે ભાવ વધી ગયા છે, દૂધના ભાવ વધી ગયા છે, ખાણીપીણીના દૂધ, શાકભાજી, મરી મસાલાના ભાવ વધી ગયા છે। એના પછી એના પરિણામ શું છે, ત્યાં આગળ કસ્ટમર કેવા વોકિંગ થાય છે એ વિશે આપણે વાત કરીશું। આપણે શુભ નામ રવિભાઈ, તમે જરા જણાવશો કે આપણા જે ભાવ વધારા પછી આગળ સિચ્યુએશન શું છે? મારું નામ રવિ છે, મલ્હાર પંજાબી ખાના મારું સુશાંત સર્કલ પર છે। હમણાં જે તમે જુઓ છો, હમણાં જે શાકભાજીનો ભાવ વધારો છે, ડુંગળી છે, ટામેટાં છે, કોબી છે, જેના કારણે બહુ મોટી ઇફેક્ટ પડી છે અમારા ધંધા પર। તમે દાખલા તરીકે જોવા જુઓ તો આ શનિવાર રવિવાર અમારી ફૂલ ગ્રાહકી ચાલતી હતી, જ્યાં તક આજે તમે જુઓ ટેબલ ખાલી પડ્યા છે બધા। તો માન્ય સરકારને એક જ નિવેદન છે કે આ ડુંગળી, બટાકા, કોબી જે અમારા ધંધા લાગતી વ્યક્તિ વસ્તુ છે એના પર ભાવ કંટ્રોલ કરો, એના ઓછો ભાવ કરો। જેવું દાખલા પનીર, દૂધનો ભાવ વધી ગયા પછી પનીરનો ભાવ વધી ગયો છે। પનીર જે અમારી લાગતા વસ્તુ છે એમાં બિલકુલ વધારો થયો છે, એટલે ગ્રાહકી તમારે અમે કોઈ છે નહીં। અને અમારા એક લારી પાછળ 4 ઘર ચાલે છે। 4 માણસો હોય છે, 4 પાછળ 2 3 જણ હોય છે, એટલે એમનો પગાર કાઢવાનો કેવી રીતે કાઢવાનો? ધંધો ના થાય તો એમને પગાર ના મળે, પગાર ના મળે એટલે એ લોકો કાલાલા કરે। કેવી રીતે ઘર ચલાવવું એ અમને કન્ડિશન એવી છે કે શું કરવાનું? આ કન્ડિશનમાં અમે વિચાર કરીએ કે આ એક જ ઈચ્છા છે કે ભાઈ સરકારને એક નિવેદન છે, દિલથી પ્રાર્થના કરે સરકારને, એક નમ્ર વિનંતી છે કે તમે ડુંગળી, બટાકા ભાવમાં થોડો કંટ્રોલ કરો, ઓછો કરો, દૂધમાં ભાવ ઓછો કરાવો, તાકી અમે બી ગ્રાહક જે આ જે શાકભાજીના ભાવના હિસાબે અમે જે ગ્રાહક જોડે પૈસા માંગીએ છીએ તો ગ્રાહક બી એવું જ કહે છે કે ત્યાં બહાર લારી પર લેવા જઈએ તો શાક મોંઘું, અહીં લારી પર લેવા આવીએ તો તમારું શાક મોંઘું। એટલે અમે બી કહીએ છીએ ગ્રાહકને કે હવે શું કરીશું? તેલના ભાવ છે, દાળ છે, ચોખા છે, બધામાં ભાવ વધારો થાય છે, એટલે અમે આ રેટ વધારીએ છીએ। એટલે શાકભાજીના ભાવ વધે એટલે આ તો અમે ભાવ વધારવો જ પડે છે। પછી પનીરની સબ્જી, પનીર છે, એના પર તમે ભાવ બધા વધારવા પડે। એટલે સરકારને એક જ વિનંતી છે કે તમે જેટલું કંટ્રોલ કરશો ભાવ પર, એટલું અમે બી કસ્ટમરને ઓછામાં ઓછા રેટમાં ખવડાવીએ તો ગ્રાહકને સંતોષ થાય કે અમે કંઈ ખાઈએ છીએ। હવે તમે જુઓ આખા ટેબલ ખાલી સુમસામ પડ્યા છે બધા। કેમેરામેનને હું બતાવીશ કે જરા તમે ટેબલ તમારા જે શાકભાજી છે જો હું બતાવીશ, બતાવું આ ખોલીને બતાવું। હા, કેમેરામેનને હું બતાવીશ। ડુંગળી છે, ધાણા છે, વટાણા છે, બધી આ મોંઘી બધી વસ્તુ છે। પનીર છે, બરાબર છે। આ બધી વસ્તુ તમારે હવે રાત્રે વેસ્ટેજ જશે, મતલબ કે આ રાઈસ ફેંકી દો પડે, એટલા માટે અમે ઓછું જ બનાવીએ છીએ, જેટલું માપનું જ બનાવીએ, કેમ કે અમને ખબર છે ગ્રાહકી છે નહીં, હમણાં કોઈ કસ્ટમર આવતા નહીં, એટલે ઓછું જ બધું લિમિટમાં બનાવીએ છીએ। પહેલાં તો તગારું ભરીને રાઈસ ચાલતું હતું અમારું, આ બધું ભરેલા હોય છે તગારા। આ જો તમારે અમે છે બધું ઓછું મટીરિયલ યુઝ કરીએ છીએ, જેના કારણે ગ્રાહકી ના વેસ્ટેજ જાય, અમારો ફાયદો થાય, કસ્ટમરને ના પાડી દેવું પડે। પછી અમે અમારું સંતોષકારક રીતે થોડું બનાવીએ છીએ, ગ્રાહકને પોસાવવું જોઈએ, અમને પોસાવવું જોઈએ। એટલે સરકારને એક જ વિનંતી છે
કે તમે ડુંગળી બટાકા આ કઠોળ જે વસ્તુ છે ચોખા પનીર માટે દૂધ એનો ભાવ ઓછો કરો. રોજગારીની જે રોજગારીની વસ્તુ છે. પીવાની જે ડેલીની જે મધ્યમ વર્ગથી લઈને ગરીબ માણસ સુધી જે ડુંગળી છે, ડુંગળી તો રોજની વપરાશ છે. ગરીબ હોય કે મીડિયમ વર્ગના હોય કે અમીર હોય, ડુંગળી તો જોઈએ, ટામેટા જોઈએ, બટાકા જોઈએ, ધાણા જોઈએ, એ બધા ભાવ ઓછા કરવા જોઈએ જ. એટલે સરકારને એક જ વિનંતી છે કે આ મધ્યમ વર્ગનું જુઓ, મોટા લોકોને બી જુઓ, તમે જેવી મોટા લોકોને જુઓ છો એવી રીતે નાના મધ્યમ જે મિડલ વર્ગ છે એમને બી જુઓ. તમે જરા એક તરફી ના જુઓ. તમે બધા નાનાથી બધા મોટા થાય છે. તો નાનો માણસ કશું ના ખાય તો પછી મોટો માણસ કેવી રીતે ખાઈ શકે છે? બસ તમને એક જ તમારા ચેનલ થ્રુ એક જ માધ્યમથી એક જ કહેવા માગું છું, મીડિયામાંથી, કે આ તમે સરકારને વિનંતી કરો, અમારા વતી રિક્વેસ્ટ રાખો તમે બી કે આ ભાવ ઓછો થાય એવું કરીને. રવિભાઈ થેન્ક યુ. હું બતાવું છું હું ન્યૂઝમાં જે બિઝનેસ જે છે, જે અત્યારે જે કસ્ટમર જે નથી આવી રહ્યા, બરાબર છે, આખું ટોટલી હું બતાવી દઉં છું. હા, થેન્ક યુ. જય માતાજી. આ ટેબલ લે, આ ટેબલ લે. અરે બોલો. હા પેલા ભાઈ છે જયદીપભાઈ. તમારું નામ PN ન્યૂઝ 24/7 શૈલેષ બારિયા. હમણાં આપણે વાત કરીશું. સર, તમારું નામ ગુડ નેમ? મહેન્દ્રભાઈ દામોદર માલે, ગોપી કિશન પંજાબી ખાના. મારા ઓનર રાકેશ નિજરે છે. હું ઘણા ટાઈમથી અહીંયા કામ કરું છું, પણ ધંધામાં બહુ ડિફેક્ટ પડી ગઈ છે. હમણાં શાકભાજી બહુ મોંઘી થઈ ગઈ છે અને મારો ધંધો થતો નહીં. લોકોનો પગાર કાઢવા મુશ્કેલ થઈ ગયું છે હમણાં તો, અને ઘરનો ખર્ચો કાઢવા મુશ્કેલ થઈ ગયો છે. અને તમને કેટલું, મતલબ કે પહેલાં કેટલો ટાઈમ, મતલબ કે પહેલાં તમારું કસ્ટમર વોકિંગ? 2 મહિના પહેલાં બહુ કસ્ટમર આવતા હતા. 2 મહિનાથી બહુ ડાઉન થઈ ગયું છે આપણું. હવે તમારે એટલો પ્રોબ્લેમ થઈ ગયો છે કે કસ્ટમર આવતા નહીં. લોકોનો પૈસા, આપણા જે કસ્ટમર મારા જે ઓનર છે એમના પૈસા કાઢવાનું મુશ્કેલ થઈ ગયું છે. પગાર પાણી નીકળતો નહીં, મતલબ પગાર પાણી પણ નથી. તો તમે સરકારને શું નિવેદન? સરકારને એ નિવેદન છે કે ભાઈ તેલના ડબ્બાના ભાવ વધી ગયો, તેલના ડબ્બાનો ભાવ વધી ગયો છે. ટામેટા, શિમલા મિર્ચી એનો ભાવ વધી ગયો, પનીરનો ભાવ વધી ગયા છે. મારો ભાવ જોઈને કોઈ આવતા જ નહીં કરાવે. તેલના ભાવ વધી ગયા, તેલના ભાવ વધી બધાના ભાવ વધી ગયા. તમારે એ જ નિયમ કરવાનું છે કે ભાઈ થોડોક ભાવ ડાઉન થાય તો કસ્ટમર બી મારા ત્યાં આવે. તો આપણે અહીંયા આગળ સુશાંત સર્કલ 4 રસ્તા આગળ ખાણીપીણીની લારીઓ છે. ત્યાં આગળ સેટરડે સન્ડે પબ્લિક ત્યાં આગળ ચાઇનીઝ, જેમ કે પંજાબી ખાણા છે, એવા ઢાબા છે, લારીઓ છે સારીમાં સારી. ત્યાં આગળ આ શાકભાજીના ભાવ વધારાના કારણે ત્યાં આગળ કોઈ કસ્ટમર આવતું છે નહીં. અને ત્યાં આગળ ઓનરોનો કહેવું એ છે કે સરકારને વિનંતી કરે કે આ શાકભાજીના ભાવ ઉતરે. પનીર છે, શાકભાજી, ટોટલી દૂધ છે, તેલ છે. कैमरामैन ने હું કહીશ, जरा कैमरामैन सब उनको बताओ. सरकार को ये कहना है कि टमाटा इतना, पनीर इतना महंगा इतना, जो ये खुद अपने बिजनेस करने के लिए लाते, फिर भी अभी आज सैटरडे फिर भी 20 रुपये का उन्होंने बिजनेस किया है. હવે હું તો બહુ હાઉસફુલ ચાલતું હતું આપણે. તમારા ત્યાં પાણી પીવાનો ટાઈમ મળતો નહોતો. કારીગર કેટલા છે? મતલબ કે મારા 6 જણ. 6 જણ છે. 6 જણ. હું દિવસ દરમિયાન ધંધો કેટલાનો થયો છે તમારો? 20 રૂપિયા પાણી બોટલ લીધી ખાલી. 30 રૂપિયાનો ધંધો થયો. હા, બસ. પાણીની બોટલ. પાણીની બોટલ. હા. અને આ બધું જે શાકભાજી છે એવા તમે શું કરશો? ફેંકવામાં આવશે બધું. ફેંકવામાં આવશે. આ ગ્રેવી છે, આ બી ફેંકવામાં જ આવશે. 3,000-4,000ની ગ્રેવી છે મારી. હવે સરકાર જો 4,000ની ગ્રેવી છે. 4,000ની આ ગ્રેવી છે એ પણ ફેંકવામાં આવશે. હવે આટલી આ મોંઘવારીમાં આ તમે જોઈ રહ્યા છો, આટલા મીડિયમ વર્ગ, આટલા ગરીબ વર્ગના માણસને પગાર ચૂકવશે કે પોતાનું ઘર ચલાવશે, કે પોતાના કારીગરોના પગારથી લઈને પોતાનું ઘર ચલાવવાનું, પોતાનું પરિવાર ચલાવવાનો, પોતાનો ખર્ચો. તો સરકારને તમે લાસ્ટમાં શું કહેતો? સરકાર બદલવી જોઈએ? સરકાર બદલવી જ જોઈએ સાહેબ. તમારે શું લાગે? હવે સરકાર બદલવી જોઈએ.
બરાબર. કારણ કે અત્યાર સુધી સારું ચાલતું હતું પણ હવે 2-4 હજારથી વોટિંગનું થયું. પહેલાંમાં એક વાત કરવા માંગીશ કે આપણે જે સરકારની જે પહેલાં જે અમુક વર્ષો પહેલાં જે કહેવામાં આવતું હતું કે ભાવ તમારા પેટ્રોલના ભાવ ઓછા કરીશું, હા કશું થતું નહીં. શાકભાજીના ભાવ ઓછા કરીશું, ખાણીપીણીના ભાવ ઓછા કરીશું. હવે તમારે શું લાગે છે ભાવ કઈ ઓછા થયા કે વધશે વધે છે વધે છે? હા ઘટે હવે નહીં. સરકાર બદલવી જોઈએ. બદલી જોઈએ સર. ઓકે, થેન્ક યુ સો મચ સર. જય માતાજી. જય માતા. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.